જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં? આશા કરું છું બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ અને અમારા નકશુભાઈ ભેગા બોલે જાય છે। આજે 31 છે 2023 નો છેલ્લો દિવસ। હવે આપણે ડાયરેક્ટ સીધા મળીશું આવતી સાલ 2024માં અને આ જે વર્ષ ગયું એ બધાનું સારું ગયું હોય અને અમુકને એવું ગયું હોય તો બધાએ જે થયું એ બધું ભૂલી અને નવા વર્ષની શરૂઆત કરવાની અને આવતી સાલ એટલે કે આવતીકાલ હવે નવા વર્ષમાં નવી શુભ શરૂઆત કરવાની, નવા સંકલ્પ લેવાના અને નવા સંકલ્પ સાથે ચાલવાનું। અને અમારા નકશુભાઈએ ટી-શર્ટ પહેરી લીધું છે ચેનલનું, મેં પણ પહેર્યું છે સેમ ટી-શર્ટ। તો ચલો વિડીયો સાથે જોડાયેલા રહો અને આગળ વિડીયો જોતા રહો। તો ચાલો મિત્રો હવે આપણે 2023નો લાસ્ટ લંચ કરી લઈએ અને પછી આપણે જવાનું છે બહારે। તો હવે આપણે જમી લઈએ। તો આપણે જમી લીધું અને હવે આપણે જવાનું છે લાઇબ્રેરી। આ છે મારી બુક ધોરણ 12નો ઇતિહાસ, જે જઈને વાંચવાની છે। આખી બુક તો નહીં પતે કારણ કે આખી બુક વાંચવાની। આ મારી છે રફ નોટ, જેની અંદર મેં રિઝનિંગ ગણેલું છે બધું। આ રિઝનિંગ છે, આ બાજુ કોરું છે। 2 ભાગ થઈ ગયા છે, ચોપડાનો તૂટી ગયો છે અને બીજા ચોપડા થોડા લાઇબ્રેરી પડ્યા છે। તો હવે આપણે મળીએ સીધા લાઇબ્રેરી। ચલો બાઇક લઈને લાઇબ્રેરી લગાવી દીધી ચાબી। આ જગ્યાએ મારી લાઇબ્રેરી છે, અંદર એન્ટ્રી કરીએ। તો વાગી ગયા છે સાંજના 6 અને ગેટ બંધ કરી નાખ્યો છે। અહીં કને સબમર્સિબલ પંપનું છે અને એટલે માટે હવે આપણે આ દિવાલ કૂદીને જવું પડશે। ચલો અહીં કને મોટર ઉપરથી કૂદા અને હવે આપણે જવાનું મેદાનમાં। તો આપણે મેદાનમાં આવી ગયા। લાઇબ્રેરીથી મેદાન 3 કિલોમીટર જેટલું છે, એટલે એવું બાઇક દબાવ્યું કે આંખમાંથી આહુડા આવી ગયા એવું આવી ગયા। અને આ મેદાન છે, હું તમને મેદાન બતાવું પાછલા કેમેરાથી। આ આખું મેદાન છે રનિંગનું। અત્યારે તો ક્રિકેટ રમે છોકરા, પણ રનિંગનું મેદાન તો છે એની જગ્યાએ આ હેલિપેડ છે। આ જગ્યાએ 5 થી 6 હેલિપેડ બનાવેલા। આ આરસીસી ભરેલું છે। આ જગ્યાએ આરસીસી છે, એ જગ્યાએ જ્યારે કોઈ બી રાજનેતા આવે તો આ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવે છે। આ એક હેલિપેડ અહીં છે, એક હેલિપેડ અહીં છે અને આ આઈટીઆઈ કોલેજના પેલી બાજુના ભાગમાં 4 હેલિપેડ છે। આ થરાદનું મોટામાં મોટું, થરાદની પણ બનાસકાંઠાનું મોટામાં મોટું હેલિપેડ કહેવાય। અને આ 2023ની છેલ્લી સાંજ છે। હવે આ સાંજ નહીં આવે। કેમ આવ્યો થઈ કે મમ ખાવા ચાડો ઘરે જઈને ઘરમાં પણ ખીચું તોડી બરોબર ઘર એ નકશું ગમે અહીંયા જઈને આવો પણ મમ જુએ નહીં। ખાલી આ દરવાજાની બારે નીકળીને તમે થોડી બહુ આગળ જઈને પાછા ઘરે આવો ને તો આ ભાઈ એમ જ કે મમ લાયા શું કે મમ લાયા હાલું। ચલો તો આપી દઈએ તમને।